આજરોજ ડાંગ જિલ્લાના અંદર માનનીય મહામાનવ બાબા સાહેબ આંબેડકરની જન્મદિન નિમિત્તે આજના રોજે અમારે એક મેસેજ આપવું હતું અને તેના કારણે અમે ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની ફૂલહાર ન ચડાવેલ અને તેનું કારણ હું દર્શાવવા માગું છું. કેમ કે ક્યાંય ને ક્યાંય બાબા સાહેબની ભૂલતી પ્રજાને એમના પ્રત્યે અમારે લાગણી દોરવણી રહ્યા પછી એમના તરફેણમાં એમને દોરવણી કરી અને એક મેસેજ બહાર પ્રગટાવવાનું હતું. અમે જાણીએ છીએ કે બાબા સાહેબનું જ્યાર સુધી બંધારણ આજે આ દેશના અંદર લાગુ છે ત્યાર સુધી બાબા સાહેબ જીવિત છે અને બાબા સાહેબના પ્રતિમાની પૂજા કરવાથી સારું રહેશે કે બંધારણને વાંચવું. કેમ કે બાબા સાહેબ સમજાવેલ કે હું પ્રતિમામાં નથી કે મારા પર ફૂલહાર ચડવાથી તમને કોઈ અધિકારો મળવાના નથી, પરંતુ જ્યારે તમને અધિકાર મેળવવાના હોય તો મારા બંધારણને વાંચી લેજો, ત્યાર પછી તમને કોઈ નહીં. આ મારું કહેવું નહીં, આ સ્પષ્ટ બંધારણનું કહેવું છે. અને સાથે આપને જણાવવા માગું છું કે જે તે સમય 1950ના પહેલાં ચુનાવી ક્ષેત્રમાં ચુનાવ થતા હતા, પરંતુ તેમાં સીમિત ચુનાવો હતા અને તે સમય અમુક વિસ્તારના અંદર જે તે સમય જે લોકો પાસે જે લોકો ટેક્સ આપતા હતા, જે લોકો શિક્ષિત હતા, જે લોકો વધુ જમીનદારો હતા, તેવા વ્યક્તિઓને તે સમય 1919 અને 1935 અને 1937ના અંદર તે સમય ચુનાવી ક્ષેત્રમાં તેઓને અધિકાર મળતા હતા, પરંતુ તેવા સમય SC ST OBC માઇનોરિટી અલ્પસંખ્યાને તે સમય ચુનાવી ક્ષેત્રમાં અધિકારો ન મળતા હતા. અને ત્યાર પછી તે સમય પછી બાબા સાહેબે તે પરિસ્થિતિને જાણ્યા, સમજ્યા અને ત્યાર પછી એમનું સંઘર્ષ થયા પછી 1950માં ભારતનું બંધારણ અમલમાં આવ્યું. ત્યારે લોકશાહી મળીને તે લોકશાહીના અંદર આજે 4 દિવારીમાં જે મહિલા રહેતી હતી, 4 દિવારોના અંદર તે દિવારોમાંથી બહાર કાઢી કોઈને PI બનાવ્યું, કોઈને SP બનાવ્યો, કોઈને DM બનાવ્યો, કોઈને CM બનાવ્યો. એમ કરીને કોઈ રાષ્ટ્રપતિ બન્યા તે ભારતના બંધારણના માધ્યમથી બન્યા છે. જે તે સમય એક મહિલાને સંપત્તિમાં અધિકાર ન હતો. આજે ભારતના બંધારણમાં પિતાની સંપત્તિમાં, પતિના સંપત્તિમાં અને માતાના સંપત્તિમાં 3 પ્રકારની સંપત્તિમાં એમનો અધિકાર મળ્યો છે. તો આ સંપૂર્ણ જાણવાની સખત જરૂર છે. આજે બાબા સાહેબની જાણકારી ઘણી વિસ્તારમાં નથી, પરંતુ અમે કાનૂ કોપરામાં પહોંચાડી અને બાબા સાહેબને વિચારોને ફેલાવ્યા છે. અને હું આજના દિવસે બાબા સાહેબની ફૂલહાર ન ચડાવેલ અને ચડાવવા બી જોઈએ, પરંતુ અમે ન ચડાવેલ એનું કારણ છે આવનાર સમય તો અમે ચડાવીશું. હાલના સમય જાણકારી આપવા માટે અમે નહીં ચડાવ્યું. અને બાબા સાહેબ કોઈ મૃત્યુ પામેલ વ્યક્તિને અમે નહીં સમજતા કે એમની ફૂલહારને મેણબત્તી ચડાવી અને એમનું ઉત્સવ બનાવીશું. અમે તો બંધારણને માનીએ છીએ, તો બાબા સાહેબ આમાં જીવિત છે. જય ભીમ, જય ભીમ, જય ભીમ, જય ભીમ.